નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી લેબોરેટરી મેનેજમેન્ટ એટલે કે રસાયણ વિજ્ઞાનની જે પ્રયોગશાળા છે તેનું વ્યવસ્થાપન એ વિષય વિશે આપણે પરિચય મેળવીશું. તેના ક્લાસિફિકેશનની અને પ્રિન્સિપલ્સની એટલે કે વર્ગીકરણની, પ્રકારોની અને તેની સાથે સંકળાયેલા મૂળભૂત સિદ્ધાંતોની આપણે આજે વાત કરીશું. લેબોરેટરી મેનેજમેન્ટ ઇન કેમેસ્ટ્રી એ બહુ જ અગત્યની બાબત છે. પ્રયોગશાળામાં પ્રયોગો થતા હોય છે, રસાયણો વપરાતા હોય છે, સાધનો વપરાતા હોય છે, તેના દ્રાવણોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આથી લેબોરેટરીનું મેનેજમેન્ટ સારી રીતે થાય એટલે કે લેબોરેટરીનું વ્યવસ્થાપન સારી રીતે થાય તે ઘણી અગત્યની બાબત છે. લેબોરેટરીમાં જે કાર્યો થતા હોય છે તે કાર્યો લેબોરેટરી મેનેજમેન્ટ સાથે સંકળાયેલા હોય છે. જેમ કે લેબોરેટરી માટે બજેટની ફાળવણી, પ્રયોગશાળા માટે જે કંઈ બજેટ નક્કી થયું હોય તેનું ધ્યાન રાખવું, તેમાં જે કંઈ સાધનો લાવવાના છે તે સાધનો લાવવા અને તે સાધનોનું સારી રીતે મેન્ટેનન્સ કરવું, તે સાધનોને સારી રીતે જાળવવા, લેબોરેટરીમાં જે કાંઈ પુરવઠો પ્રાપ્ત કરવાનો હોય છે તેનું પણ સમયસર ધ્યાન રાખવું, લેબોરેટરીમાં જે કાંઈ સલામતીના સિદ્ધાંતો છે તેનું પાલન કરવું અને વ્યક્તિગત રીતે વ્યવસ્થાપન કરવું, આ બધી બાબતોનો કેમેસ્ટ્રીની લેબોરેટરી મેનેજમેન્ટમાં સમાવેશ થાય છે. અહીં આગળ ભૌતિક અને માનવીય બંને પ્રકારના જે સ્ત્રોત છે તેનું સારી રીતે વ્યવસ્થાપન કરવું એ ખૂબ અગત્યનું છે. તો જે આ લેબોરેટરી મેનેજમેન્ટ છે તેના કારણે લેબોરેટરીમાં કામ કરનારા જે માણસો છે તેના સ્વાસ્થ્યની જાળવણીનો હેતુ પણ થોડો ઘણો પાર પડે છે. આ ઉપરાંત જે કાંઈ પદાર્થો, જે કાંઈ વપરાઈ જાય તેવા પદાર્થો જે છે લેબોરેટરીમાં હોય છે અને જે વપરાતા રહે છે સતત, તેમની નોંધ રાખવી એ પણ લેબોરેટરી મેનેજમેન્ટનો એક ભાગ હોય છે. એટલે કે જે રસાયણો વપરાય છે તે રસાયણોનો પુરવઠો સતત જળવાઈ રહે તે પણ લેબોરેટરીના કામ માટે અગત્યની બાબત છે. તો આ જે કેમેસ્ટ્રી લેબોરેટરી મેનેજમેન્ટ એટલે કે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળાનું જે વ્યવસ્થાપન છે તેના 4 પ્રકારો આપણે પાડી શકીએ. પહેલું વ્યવસ્થાપન છે એને પ્લાનિંગ એટલે કે આયોજન તરીકે ઓળખીશું. તો કે જે લેબોરેટરીનો જે મેનેજર છે, લેબોરેટરીનો જે વ્યવસ્થાપક છે, તેણે લેબોરેટરીની ટ્રેજેક્ટરીનું પ્લાનિંગ કરવાનું હોય છે. બીજું છે ઓર્ગેનાઇઝિંગ, ગોઠવણી. તો કે લેબોરેટરી મેનેજરે પ્રયોગશાળાના ટાઈમ ટેબલનું ધ્યાન રાખવાનું હોય છે. પ્રયોગશાળામાં જે કાંઈ બજેટ ફાળવવામાં આવે છે તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે. પ્રયોગશાળામાં કોઈ પ્રોજેક્ટ અપ્લાય કરવાનો હોય તો તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે અને આ બધી બાબતોથી તેણે માહિતગાર રહેવાનું હોય છે. ત્રીજી બાબત છે લીડિંગ એટલે કે નેતૃત્વ. પ્રયોગશાળાના કાર્યો માટે પ્રયોગશાળાના વ્યવસ્થાપકમાં એટલે કે પ્રયોગશાળાના મેનેજર પાસે નેતૃત્વની ક્ષમતા હોવી જરૂરી છે. અને ચોથું જે છે એ કંટ્રોલિંગ એટલે કે નિયંત્રણ. કંટ્રોલિંગ એ ખૂબ જ અગત્યની બાબત છે કે ધારો કે પ્રયોગશાળામાં કોઈ ઘટના બને છે, કોઈ પ્રયોગશાળામાં કોઈ ઇસ્યુ ઊભો થાય છે, તો આવી ઘટનાને કંટ્રોલ કરવાની એનામાં ક્ષમતા હોવી જરૂરી છે. તો આ રીતે લેબોરેટરી મેનેજમેન્ટ જે છે એ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, લીડિંગ અને કંટ્રોલિંગ એવા પાસાઓ સાથે સંકળાયેલું છે. હવે ધારો કે આપણે એને બહુ ઊંડાણથી વિચારીએ તો આપણને ખ્યાલ આવે છે કે એમાં ભૌતિક વ્યવસ્થાપન, કાર્યોની વહેંચણી, કાર્યોને સારી રીતે કરવા એ બધી બાબતોનો સમાવેશ થતો હોય છે. અને જ્યારે એક જ પ્રયોગશાળાનો બહુવિધ હેતુ માટે ઉપયોગ થતો હોય ત્યારે એ વ્યવસ્થાપન થોડું અઘરું થતું હોય છે.
પણ એના માટે પણ જો મૂળભૂત સિદ્ધાંતો જાળવવામાં આવે તો એ વ્યવસ્થાપન સારી રીતે થઈ શકે છે. એટલે કે લેબોરેટરી મેનેજમેન્ટ એ 8 મુખ્ય સિદ્ધાંતોનો સમાવેશ કરતું હોય છે. કયા કયા 8 સિદ્ધાંતો છે તો તે તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો કે પ્રયોગશાળાના વ્યવસ્થાપનમાં 8 સિદ્ધાંતોનો સમાવેશ અગત્યનો છે. પહેલું છે લીડરશિપ એટલે કે નેતૃત્વ, બીજું છે બિહેવિયર એટલે કે વર્તન, ત્રીજું એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, ચોથું પ્લાનિંગ એટલે કે આયોજન, પાંચમું સ્ટ્રક્ચર એટલે કે બંધારણ, છઠ્ઠું વેલ્યુઝ એટલે કે મૂલ્યો, સાતમું કોમ્યુનિકેશન એટલે કે સંવાદ અથવા પ્રત્યાયન, અને આઠમું ઇનોવેશન નવીનીકરણ અથવા સુધારા. તો આ 8 જે સિદ્ધાંતો છે તે સિદ્ધાંતો લેબોરેટરી મેનેજમેન્ટનું જે કાંઈ મહત્ત્વ છે તે મહત્ત્વને વધારે સારી રીતે પાર પાડવા માટે અગત્યના છે. ટૂંકમાં કેમિસ્ટ્રીની જે લેબોરેટરી છે તેને સારી રીતે ચલાવવી હોય તો આ 8 સિદ્ધાંતોનું તેમાં સારી રીતે આયોજન થયેલું હોય તો એ કાર્ય સારી રીતે પાર પડે છે. થેન્ક યુ.